નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। એમ પહેલા બાયલી વિસ્તારમાં રોજે રોજ સવાર સાંજ ટ્રાફિક થતું હતું એ આપણે સૌ જોતા આવ્યા છે, એને સહન કરતા આવ્યા છીએ। પરંતુ છેલ્લા કેટલાય સમયથી મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડવાના કારણે આ પ્રકારના મોટા વાહનોના કારણે અહીં આગળ સમિયાલા ચોકડી પાસે પણ ખૂબ મોટા ટ્રાફિકની સમસ્યા હાલ થઈ રહી છે। સવારના 9:30-10 વાગ્યાના સમયથી એક સામે જે ટ્રક છે વચ્ચોવચ્ચ બંધ થઈ જવાના કારણે લગભગ 5 થી 10 કિલોમીટર સુધીના ટ્રાફિક સવારથી જ ચાલી રહ્યા છે। દર્શક મિત્રો, એ ટ્રાફિક હજુ સુધી સોલ્વ નથી થયું, હજુ સુધી પોલીસ કામે લાગી છે। પાદરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર ન હોવાના કારણે પણ અહીં આગળ પાદરાના જ પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એવું પણ અમારી નજરે આવ્યું છે। આપણે જોઈ શકીએ છીએ આ પાદરા પોલીસ હદ વિસ્તાર નથી લાગતો, છતાંય પાદરા પોલીસ સ્ટેશનના જવાનો અહીં આગળ જોવા મળી રહ્યા છે। તેઓ ટ્રાફિક વ્યવસ્થાને કંટ્રોલ કરવા માટે સતત કલાકોથી અહીં આગળ લાગે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક હળવો થઈ ચૂક્યો છે। પરંતુ સવારના જ સમયથી અહીં આગળ આ પ્રકારનો ટ્રાફિક જામ થઈ જાય છે। આપણે જોઈ શકીએ છીએ કે આ મોટા વાહનોના કારણે જ ટ્રાફિકની સમસ્યા થાય છે। આપણે જોઈ શકીએ છીએ આ પ્રકારે મોટા વાહનો જે ટર્ન લે છે એ ટર્ન લેવાના કારણે જ બંને તરફ ટ્રાફિક થઈ જાય છે અને સ્પષ્ટ જોઈ શકીએ છીએ પાદરા પોલીસ સ્ટેશનના ટ્રાફિક વિભાગના જવાનો અહીં આગળ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવા માટે છે, પરંતુ આ સમસ્યા રોજે રોજ સવાર સાંજ થાય છે ત્યારે કેટલાક સમયમાં પોલીસ હાજર નથી હોતી, જેના કારણે પણ લોકો જેમ ફાવે તેમ વાહનો હંકારતા હોય ને જેને લઈને આગળ ટ્રાફિક ખૂબ મોટી સમસ્યા, મોટી માત્રામાં ટ્રાફિક થતો હોય છે। ત્યારે આપણે જોઈ શકીએ છીએ પાદરા તરફથી આવતા વડોદરા તરફ જતા બંને માર્ગો પર ટ્રાફિકની સમસ્યા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ। હાલ પોલીસ જવાનો કામ કરી રહ્યા છે, તેના કારણે હળવો ટ્રાફિક થઈ રહ્યો છે, પરંતુ આ સવારથી જ ખૂબ વધારે પ્રમાણમાં ટ્રાફિક અહીં આગળ થતો હોય છે। આપણે જોઈ શકીએ છીએ આ પ્રકારે વાહનો ટર્ન લેતા હોય છે, જેને લઈને બંને તરફ ટ્રાફિક જામ સવારથી થઈ રહ્યો છે અને જો આ વાહન આ પ્રકારે ટર્નિંગ લેતા વખતે બંધ થઈ જાય તો પણ ખૂબ મોટી સમસ્યા થાય છે। આપણે જોઈ શકીએ છીએ કુલ 6 થી 7 પોલીસ કર્મચારીઓ અહીં આગળ કામે લાગ્યા છે, તો અહીં આગળ ટ્રાફિક વ્યવસ્થા થઈ રહી છે। જો 6 થી કહી શકાય 5 થી 6 કર્મચારીઓ ન હોય તો આ પ્રકારની વ્યવસ્થા ન જળવાય, કારણ કે ખાખી જોઈ લોકો અહીં આગળ વ્યવસ્થિત રીતે વાહન કાઢી રહ્યા છે। જો ખાખી ન હોય, પોલીસ ન હોય તો અહીં આગળ અવ્યવસ્થા સર્જાય છે। ત્યારે સ્પષ્ટ પોલીસ પોઈન્ટ બનાવવામાં આવે અને અહીં આગળ 24 કલાક પોલીસ કર્મચારીઓ અથવા તો જીઆરડી જવાનો, ટ્રાફિકના વિભાગના જવાનો પણ હાજર રહે તેવી લોક માંગણી ઉઠી છે, કારણ કે અહીં આગળ સતત અને સખત ટ્રાફિક જામની સમસ્યાના કારણે લોકોને કલાકોના કલાક મોડું થઈ રહ્યું છે અને આ પ્રકારના મોટા વ્હીકલ વાળા જે લોકો છે એ પણ કલાકોના કલાક સાઈડમાં ઉભા રહે છે। તે લોકોને પણ વહેલું કોઈક ને કોઈક કંપનીમાં મટીરિયલ લઈને પહોંચવાનું હોય, પરંતુ આ પ્રકારના ટ્રાફિકના સમસ્યાના કારણે તે લોકોને પણ ડિલે મોડું થતું હોય છે। ત્યારે આપણે જોઈ શકીએ છીએ સતત સખત ટ્રાફિક જામની સમસ્યા પાદરા જંબુસર રોડ પછી પણ હવે બાયલીથી લઈ સમિયાલા સુધી આ પ્રકારની સમસ્યા આપણે જોઈ રહ્યા છીએ। મહત્વની વાત છે કે પાદરાના મુજપુર ગંભીરા બ્રિજ તૂટ્યા પછી આ સમગ્ર રોડો પર હાલ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, કારણ કે પાદરા જંબુસર રોડ બન્યા બાદ કહી શકાય કે મુજપુર ગંભીરા બ્રિજ જે છે એ તૂટી પડવાના કારણે, મુજપુર ગંભીરા બ્રિજ બંધ હોવાના કારણે મસ્ત મોટા જે મોટા વાહનો છે, મોટા વાહનો આ રસ્તા તરફ વળ્યા છે ને આના કારણે આ મોટા વાહનોના કારણે અહીં આગળ ટ્રાફિકની સમસ્યાએ ભારે માથું પકડ્યું છે। ત્યારે લોકોના માથાના દુખાવો સમાન આ રોજે રોજનું ટ્રાફિક સરકાર, તંત્ર, સાંસદ શ્રી ડોક્ટર હેમાંગ જોશી, જશુભાઈ રાઠવા, સ્થાનિક ધારાસભ્યો અથવા તો લાગતા વળગતા આ રોડ વિભાગના અધિકારીઓ ત્યાર સુધીમાં આ ટ્રાફિકની સમસ્યાથી લોકોને નિરાકરણ લાવે છે, લોકોને રાહત આપે છે, તે પણ એક ખૂબ મોટો સવાલ છે, કારણ કે લોકોના કલાકો અહીં આગળ બગડી રહ્યા છે। મોટી કંપનીઓ હોય અથવા તો સામાન્ય લોકો હોય, તમામ લોકોનો સમય અહીં આગળ વેડફાઈ રહ્યો છે, તમામ લોકો ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે। આપણે જોઈ શકીએ છીએ મોટા વાહનો છેલ્લા ન્યૂઝ શરૂ કર્યા ત્યારથી લઈ આ મોટા વાહનો એઝ ઇટ ઇઝ એની એ જ જગ્યા પર છે અને જો પોલીસ કર્મચારીઓ અહીંથી માત્ર અડધો કલાક પણ જતા રહે તો 10 કિલોમીટરનું પણ ટ્રાફિક થઈ જાય તો પણ નવાઈને રોજે રોજની આ પરિસ્થિતિ છે। ત્યારે
ચારે તરફ વિકાસની વાતો કરતી સરકાર અને ડબલ એન્જિન એટલે ટ્રિપલ એન્જિનની વાતો કરતી સરકાર વડોદરા શહેરથી આ સમિયાલા સુધી ટ્રાફિકની સમસ્યા છેલ્લા 1.5 વર્ષથી તેનું નિરાકરણ નથી કરી રહ્યા. આજુબાજુ થયેલા દબાણો તો ક્યાંક ને ક્યાંક આ રોડ નવો ન બનવો અથવા તો તેની પહોળાઈ ન વધી અથવા તો ટ્રાફિક જે છે એકદમ જ એકાએક મુસ્ફુર ગંભીરા બ્રિજ તૂટી પડવાના કારણે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેને લઈને લોકો હેરાન પરેશાન હાલ થઈ રહ્યા છે.